જે ખેડૂત મિત્રએ આ સિઝનમાં કપાસનું વાવેતર કર્યું છે તેવા ખેડૂત મિત્રને 28,000ની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, આ જે સહાય છે કેન્દ્ર સરકારની યોજના છે। 1 હેક્ટર દીઠ 14,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે અને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવા પાત્ર રહેશે। એટલે કે જે ખેડૂત મિત્રએ કપાસનું વાવેતર કર્યું છે તેવા ખેડૂત મિત્રને 28,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે। પણ મિત્રો, આના કંઈક સરકારે નિયમો પણ બનાવ્યા છે। એ નિયમો કયા કયા છે અને કઈ વેબસાઇટ ઉપર આની આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ અને જે આ માટે સરકારે ખાસ કરીને કપાસ માટે કપાસ ક્રાંતિ યોજના અમલી કરી છે। ખેડૂત મિત્રો, ગુજરાતમાં 21 જિલ્લામાં આ યોજનાનો અમલ થવાનો એટલે કે અમલી થશે। 21 જિલ્લાના જે કપાસ પકવતા ખેડૂતો 21 જિલ્લાના 1 લાખથી વધારે હેક્ટરમાં કપાસનું વાવેતર થશે। એના માટે આ સહાય છે એ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે। આના માટે તમામ ખેડૂત જે કપાસનું વાવેતર કરે છે તેવા ખેડૂત મિત્રએ આ ખેડૂત પોર્ટલ છે એમાં અરજી કરવાની રહેશે અને જે આ અરજી છે એ મિત્રો 10 જુલાઈથી ચાલુ થાય છે। એટલે કે 10 જુલાઈથી અરજી સ્વીકારવામાં આવશે। ગુજરાતમાં કપાસ ક્રાંતિ માટે જે સરકાર છે 134 કરોડ રૂપિયા કપાસની જે ખેતી કરતા ખેડૂતો માટે વાપરવાના છે। 134 કરોડ રૂપિયા એનાથી ખેડૂતોને કેવી રીતે સહાય મળશે અને આ સહાયના નિયમો શું છે તો મિત્રો આ વિડીયો થકી આપણે સરળ રીતથી જાણીએ। ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। હું છું રોજાસરા જયેશ। તો મિત્રો, તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરી તમને આ ખેતી વિશેના અવનવા વિડીયો મળતા રહે। કપાસ ક્રાંતિ મિશન હેઠળ ગુજરાત સરકારના મિશન અંગે કૃષિ વિભાગે ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરી છે। વર્ષ 2026થી લઈ અને 2031 સુધી એટલે કે 5 વર્ષમાં આપણા ભારતના કપાસ છે ઉત્પાદન વધારવા માટે જે મિત્રો આપણે જે ચીન દેશ છે, ચીન દેશમાં આપણે જે કપાસનું હેક્ટર દીઠ ઉત્પાદન આવે છે એના કરતાં આપણા ભારત દેશમાં 30% ઉત્પાદન છે એ ઓછું થાય છે। તેના માટે ઓછી જમીનમાં વધારે ઉત્પાદન કરી શકાય કપાસનું, તેના માટે આ કપાસ ક્રાંતિ મિશન શરૂ કરવામાં આવ્યું છે। એના માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 14,000ની સહાય અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 28,000ની સહાય મળવા પાત્ર રહેશે। આ જે સહાય છે એ ખેડૂત મિત્રો 2 તબક્કામાં મળવા પાત્ર રહેશે। પહેલું જે છે એ કોલ્જર ટેકનોલોજી છે। જે આપણે કપાસ વાવેતર કરીશું એ નજીકના ગાળામાં વાવેતર કરવાના છે। જે એની માપ સાઇઝ છે જે સરકારનો નિયમ છે 90 × 30 સેમીના અંતરે જે ખેડૂત મિત્રએ આ જે વાવેતર કરેલું છે અથવા વાવેતર કરવાના છે આ જે સાઇઝ છે એના માટે આ સહાય છે એ મળવા પાત્ર રહેશે। તો તેવા ખેડૂત મિત્રોને 14,000 મળવા પાત્ર રહેશે અને 2 હેક્ટરની મર્યાદામાં આ જે સહાય છે એ મળશે। અને મિત્રો, એમાં બીજો નિયમ છે ઇન્ટિગ્રેટર ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત જે કપાસની જાત છે પાક વ્યવસ્થાપન, જેમાં જે અંતર છે એટલે કે વાવેતરની સાઇઝ છે એમાં થોડોક વધારો કર્યો છે। તેની માપ સાઇઝ છે 90 સેમી × 60 સેમી। એ અંતરમાં આપણે જે ખેડૂત મિત્રએ વાવેતર કરવાનું છે, પણ એમાં સંકલિત વાવેતર પદ્ધતિ એટલે કે જે વાવેતરના આપણે રોગ જીવાતનું જે નિયંત્રણ કરવા માટે જે પદ્ધતિ છે તે આપણે અમલી કરવાની છે। એના માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 7,500 રૂપિયા મળવા પાત્ર રહેશે। મિત્રો, પહેલા નિયમમાં 14,000ની સહાય છે અને જે બીજો નિયમ છે એમાં 7,500ની 1 હેક્ટર દીઠ મળવા પાત્ર રહેશે અને જે આ 2 હેક્ટરની પણ મર્યાદામાં છે એટલે કે એક ખેડૂતને 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે આ બીજા નિયમમાં। મિત્રો,
આ જે મિશન છે એના અંતર્ગત ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણિત જાતો છે તેનું વાવેતર કરવાનું છે અને એની સાથે જે સરકારના બીજા નિયમો છે એમાં આ ખેડૂત પોર્ટલ દ્વારા આપણે ઓનલાઈન અરજી કરવાની છે અને આ જે અરજી છે 10 જુલાઈથી સ્વીકારવામાં આવશે। જે આપણે ગુજરાત રાજ્યમાં હવે જે ખેડૂતો વાવણી કરવાના છે અને જે ખેડૂતે કપાસની વાવણી કરેલી છે એટલે કે જે આ મેં માપ સાઈઝ કીધી તેવા તમામ ખેડૂતોને ગુજરાતના 21 જિલ્લામાં આ જે લાભ છે એ મળવાપાત્ર રહેશે। જે આ ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તમામ ખેડૂતને લાભ મળવાપાત્ર રહેશે। એક તો 7,500નો છે અને બીજો હેક્ટર દીઠ 14,000 છે અને એક હેક્ટર દીઠ 7,500 છે એટલે કે એમાં 2 હેક્ટરમાં 15,000 છે અને જે પહેલા નિયમમાં 2 હેક્ટર દીઠ 28,000 રૂપિયા છે। તો ખેડૂત મિત્ર, સરકારને ખેડૂતો માટે એવી જાહેરાત કરી છે કે ખેડૂતો ઓછી જમીનમાં ઓછા અંતરે વાવેતર કરે એટલે કે ટૂંકા ગાળામાં વાવેતર કરે અને જે કપાસનું ઉત્પાદન છે એમાં ઉત્પાદન વધારો આવે અને એના માટે આજે સરકાર દ્વારા આ સહાય કરવામાં આવી છે। જેમાં બિયારણ હોય, દવા હોય, ખાતર હોય વગેરે એમાં ખેડૂતો ખર્ચ કરી અને એનું ઉત્પાદન પણ વધારી શકે છે। તો મિત્રો, આજે આ માહિતી તમને કેવી લાગી તો આ કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો અને જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય જવાન, જય કિસાન મિત્રો। આ વિડીયોમાં એટલું જ તે, ફરી મળીશું નવા વિડીયોમાં।